નવસારી અને ઉપરવાસમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગતરોજ નવસારીના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. તો બિલીમોરા પાસે અંબિકા નદીનું ભવ્ય જળનળક સપાટી વટાવી 32 ફૂટ ઉપર પહોંચી હતી. રૌદ્ર રૂપ ધારણ કરેલી અંબિકા બિલીમોરા અને અમલસાડને જોતા મેજર પુલની એકદમ લગોલગથી વહેવા માંડી હતી. વર્ષો થતા પુલની આવરદા પણ પતવા આવી છે. ત્યારે જૂના પુલની બાજુમાં જ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગત રોજ રૌદ્ર બનેલી અંબિકાએ કિનારાની જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ કર્યું હતું, જેમાં અમલસાડ તરફના એપ્રોચને નીચે પણ જમીનનું ધોવાણ થવાને કારણે પુલના ઉત્તર છેડે પૂર્વ તરફ નાનું ગાબડું પડ્યું હતું. જેની જાણ થતાં જ ગ્રામજનોએ રાજ્ય માર્ગ મકાન વિભાગ સાથે સ્થાનિક તંત્રને પણ જાણ કરી હતી. ગાબડું પડ્યાનું જાણતા જ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાબડા સાથે સમગ્ર પુલનું નિરીક્ષણ કરી સમારકામ શરૂ કર્યું હતું. મલંગે પોલિયો સદસ્ય બિલીમોરા નગરપાલિકા, આ તમે જોઈ શકો છો કે બિલીમોરા અને અમલસાડી વચ્ચેનો આ બ્રિજ, એમાં 5 ફૂટ જેવું ગાબડું પડી ગયું છે. આ બ્રિજ 50થી ઉપરના વર્ષોથી બનેલો છે અને આ બ્રિજથી અહીંયાના 15 ગામો અને અમલસાડ, આ બાજુ મેંદરબાદ અને નવસારી સુધીના લોકોની જવાબ કરે છે. કાલના એટલો તબક્કો સારો હતો કે આ બનાવ કાલે જે આટલો વરસાદ પડ્યો એમાં કંઈ નહીં થયું, નહીં તો અહીંયા મોટી જાનહાનિ થઈ શકતે, પરંતુ ઉપરવાળાની મહેરબાનીથી એ બચી ગયું. અને આજે જે થોડું ગાબડું પડતા જ લોકોને એની જાણ થતાં જ વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આરએનબી વિભાગના અધિકારીઓ પણ આવી ગયા છે અને પોલીસ ખાતાએ પણ પોતાનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. આ જ વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબે પણ અગમચેતી વાપરી અને એક બ્રિજ અગાઉ મંજૂર કરાવી દીધેલો હતો, જે તમે જોઈ શકો કે આજે બ્રિજનું કામ ચાલુ છે અને આ બ્રિજમાં બને એટલું ઝડપી આ ચાલુ થઈ જાય એવી બિલીમોરાની તેમજ આજુબાજુની જનતા એવી ઈચ્છા રાખે છે કે આ બ્રિજ બને એટલું ઝડપી ચાલુ થઈ જાય. પુલના નીચે એપ્રોચની માટીનું ધોવાણ થયું હોવાનું ધ્યાને આવતા વિભાગે પુલ ઉપર બનેલા રસ્તા ખોદી કાઢી નીચે એપ્રોચના ભાગમાંથી માટીનો ભાગ ખુલ્લો કરી એમાં યોગ્ય પ્રમાણમાં માટી પુરાણ કરીને પછી રોડ બનાવીને સાંજ સુધીમાં પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.